પૃથ્વીના ઉપગ્રહની વાત કરીએ હવે. પૃથ્વીના ઉપગ્રહો એ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા પદાર્થો છે. પૃથ્વીના ઉપગ્રહો એ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા પદાર્થો છે. તેમની ગતિ સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ જેવી જ છે અને તેથી ગ્રહોની ગતિના કેપ્લરના નિયમો ઉપગ્રહને પણ સમાન રીતે લાગુ પડે. પૃથ્વીની આસપાસ ઉપગ્રહોની કક્ષાએ વર્તુળાકાર અથવા તો દીર્ઘવૃત્તીય હોય. ચંદ્ર એ પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે. તેની કક્ષા લગભગ વર્તુળાકાર અને આવર્તકાળ લગભગ 27.3 દિવસ છે, જે આશરે ચંદ્રની પોતાની અક્ષની આસપાસ તેના ભ્રમણનો આવર્તકાળ જેટલો છે. ફરીથી, ચંદ્ર શું છે? ચંદ્ર એ પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે. તેની કક્ષા લગભગ વર્તુળાકાર અને આવર્તકાળ લગભગ 27.3 દિવસ છે, જે આશરે ચંદ્રની પોતાની અક્ષની આસપાસના તેના ભ્રમણના આવર્તકાળ જેટલો છે. 1957 થી ટેકનોલોજીના વિકાસને લીધે ભારત સહિતના ઘણા દેશોએ દૂરસંચાર, જીઓફિઝિક્સ અને હવામાનશાસ્ત્ર જેવા ક્ષેત્રોમાંના વ્યાવહારિક ઉપયોગ માટે કૃત્રિમ ઉપગ્રહો પૃથ્વીની ફરતે તરતા મૂક્યા છે. પૃથ્વીના ઉપગ્રહ માટે કક્ષીય ઝડપ અને આવર્તકાળની વાત કરીએ. પૃથ્વીનું દળ એમી અને ત્રિજ્યા RE હોય તો પૃથ્વીના કેન્દ્રથી RE+H અંતરે આવેલી વર્તુળાકાર કક્ષામાં m દળના ઉપગ્રહની v જેટલી ઝડપથી વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ. સૂત્ર શું છે કેન્દ્રગામી બળનું? સૂત્ર mv²/r છે, પણ અહીં r ની જગ્યાએ મારે શું લખવું પડે? RE+H લખવા પડે. એટલે આ કેન્દ્રગામી બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળ દ્વારા મળે છે. એટલે ગુરુત્વાકર્ષી બળ ખબર છે, Gmem/r². તો Gmem અને r ની જગ્યાએ મારે મૂકવાનું RE+H. સમીકરણ 1 આ સમીકરણ 1 અને આ સમીકરણ 2 ને સરખાઈ દઈએ એટલે v² =
GME अपॉन RE प्लस H थाय। V स्क्वेर इक्वल टू GME अपॉन RE प्लस H थाय। जेमा H વધે તેમ V ઘટે છે। જેમાં H વધે તેમ V ઘટે છે। પૃથ્વીની સપાટીની નજીક H બરાબર 0 લેતા V સ્ક્વેર ઇક્વલ ટુ GME છેદમાં શું હતું આગળના સમીકરણમાં શું હતું RE પ્લસ H। હવે પૃથ્વીની સપાટી નજીક H એ મેં 0 લીધા। H 0 લીધા એટલે શું વધ્યું RE એકલું જ વધે એટલે GME अपॉन RE। હવે મને ખબર છે GME अपॉन RE સ્ક્વેર હોય તો એની જગ્યાએ હું G લખી શકું, પણ મારી જોડે RE છે એકલું, એટલે હવે મારે શું કરવું પડે RE સ્ક્વેર વડે એટલે RE વડે ભાગ્યા RE વડે ગુણવા પડે એટલે આ G થઈ ગયું ઇન્ટુ RE એટલે V સ્ક્વેર ઇક્વલ ટુ GRE એટલે એનું વર્ગમૂળ કરી દઈએ V ઇક્વલ ટુ વર્ગમૂળમાં GME अपॉन RE ઇક્વલ ટુ વર્ગમૂળમાં GRE થાય। દરેક કક્ષામાં ઉપગ્રહ 2π પરિઘનું અંતર કેટલું વર્તુળાકાર કક્ષાનું અંતર આખું પરિઘ ફરે એટલે કેટલું અંતર ફરે 2π r જેટલું અંતર કાપે, પણ RE બરાબર શું આવે RE પ્લસ H આવે। એટલે એવું કહેવાય કે દરેક કક્ષામાં ઉપગ્રહ 2π RE પ્લસ H અંતર V ઝડપથી કાપે છે। RE પ્લસ H અંતર V ઝડપથી કાપે છે। આથી તેનો આવર્તકાળ T બરાબર 2π RE પ્લસ H છેદમાં V સમય છે। હવે આનું આપણે સૂત્ર યાદ રાખવા હોય તો શું કરીએ વેગ બરાબર અંતર ભાગ્યા સમય। એટલે મારે હવે સમયને કરતા બનાવી દઈએ તો સમય બરાબર અંતર ભાગ્યા વેગ કરવું પડે। તો અહીંયા મારી જોડે આવર્તકાળ T છે, અંતર 2π RE પ્લસ H છે અને V ઝડપથી એ ભ્રમણ કરે છે એટલે 2π RE પ્લસ H છેદમાં V થાય। સમીકરણ 3માંથી T ની કિંમત સમીકરણ 3માંથી V ની કિંમત અવેજ કરવામાં આવે તો T બરાબર 2π RE પ્લસ H 2π RE પ્લસ H ની 3/2 છેદમાં વર્ગમૂળમાં GME થાય। બંને બાજુ વર્ગ કરવામાં આવે તો T સ્ક્વેર બરાબર
4π² RE પ્લસ Hનો ઘન થઈ જાય, બંને બાજુ વર્ક કરીએ છે અને છેદમાં રહેશે GME. એટલે T² = 4π² છેદમાં GME અચળ છે એટલે એની જગ્યાએ K મૂકી દીધા, આ અચળ છે એટલે K મૂકી દીધા, એટલે T² = K RE પ્લસ Hનો ઘન થયો કહેવાય. જે પૃથ્વીની આસપાસના ઉપગ્રહને લાગુ પાડેલ કેપ્લરના આવર્તકારનો નિયમ છે. કેપ્લરના આવર્તકારનો વર્ગ ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં હોય છે. જે કેપ્લરનો આવર્તકારનો નિયમ હતો એ આવર્તકારના નિયમ અહીં આ સમીકરણ પરથી મળે. પૃથ્વીની સપાટીની ખૂબ નજીકના ઉપગ્રહ માટે સમીકરણ 5માં REની સરખામણીએ Hને અવગણી શકાય. H0 મૂકી દેવાય અથવા તો Hને અવગણી શકાય. તો T0 = 2π RE⁻³ GME થયું કહેવાય. હવે આપણે શું કરીએ છીએ, તો વર્ગમૂળ છે એટલે RE² લખી કાઢવું, એટલે RE મળ્યું એકલું, RE² લખવું એટલે એકલું RE મળ્યું, અને RE છે તો REની 1/3 મળ્યું કહેવાય. એટલે ટોટલ થઈ ગયા REની 3/2. 2π RE⁻³ GME એટલે 2π RE² RE થાય. એટલે T0 = 2π √RE/G લખાય. હવે આમાં G = 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને RE = 6400 કિલોમીટર લઈએ તો T0ની કિંમત લગભગ 85 મિનિટ મળે. હવે આપણે લઈએ છીએ કક્ષીય ગતિમાંના ઉપગ્રહની ઉર્જા. વર્તુળાકાર કક્ષામાં v ઝડપથી ભ્રમણ કરતા ઉપગ્રહની ગતિ ઉર્જા K = 1/2 mv². હવે આપણે v² ની કિંમત ખબર છે આપણને, GME છેદમાં RE પ્લસ H એ કિંમત મૂકી દઈએ એટલે Kની ઉર્જા આવી મળે. એટલે અહીંયા આગળ છે ને, યાદ રાખવા માટે GMEM / RE પ્લસ H એને X કહી દઈએ તો x/2 કહેવાય. ગતિ ઉર્જા શું મળી? x/2. યાદ રાખવા માટે, ચોપડીમાં આની સાથે કોઈ લેવા દેવા નથી. અનંત અંતરે ગુરુત્વ સ્થિતિ ઉર્જા શૂન્ય ગણતા પૃથ્વીના કેન્દ્રથી RE પ્લસ H અંતરે સ્થિતિ ઉર્જા V = -GMEM RE પ્લસ H થાય. આગળ શીખી ગયા GMEM RE પ્લસ H એટલે X થાય. એટલે આગળ ગતિ ઉર્જા x/2 હતી, સ્થિતિ ઉર્જા આવી મારી જોડે -x. ગતિ ઉર્જા ધન છે જ્યારે સ્થિતિ ઉર્જા ઋણ છે, એટલે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાથી અડધી છે. ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાથી અડધી છે. આથી કુલ ઉર્જા, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા કરો એટલે -GMEM છેદમાં 2 RE પ્લસ H થાય. કારણ કે -x/2
શું થાય? -x + x/2, એટલે એનો જવાબ મળે -x/2. x ની જગ્યાએ મારે મૂકવાના GMEM / RE + H, એટલે કુલ ઉર્જા એટલે યાંત્રિક ઉર્જા, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, અને ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા કરો એટલે E બરાબર -GMEM છેદમાં 2 કૌંસમાં RE + H થાય. આમ વર્તુળાકાર કક્ષામાં ઉપગ્રહની કુલ ઉર્જા ઋણ છે, અને ઋણ ઉર્જા હોય એને હંમેશા, કુલ ઉર્જા જ્યારે ઋણ મળે એને બંધન ઉર્જા કહેવાય. કુલ ઉર્જા જ્યારે ઋણ મળે એટલે એને બંધન ઉર્જા કહેવાય. એટલે આ ઉપગ્રહની બંધન ઉર્જા થઈ ગઈ. ઉપગ્રહની બંધન ઉર્જા થઈ કેટલી? GMEM છેદમાં 2 RE + H, આ ઉપગ્રહની બંધન ઉર્જા થઈ હતી. કુલ ઉર્જા જો ઋણ હોય તો એને બંધન ઉર્જા કહેવાય. જ્યારે ઉપગ્રહની કક્ષા દીર્ઘવૃત્તીય બને છે ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બિંદુએ બદલાય છે, અને વર્તુળાકાર કક્ષાના કિસ્સામાં જેમ જ કુલ ઉર્જા તો અચળ રહે, તે ઋણ છે. જો દીર્ઘવૃત્તીય કક્ષા હોય તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બિંદુએ બદલાઈ જાય. પણ વર્તુળાકાર કક્ષાના કિસ્સાની જેમ કુલ ઉર્જા અચળ છે અને તે ઋણ છે. ઉપગ્રહો હંમેશા પૃથ્વીથી નિશ્ચિત અંતરે હોય છે, અને તેથી તેની ઉર્જા ધન કે શૂન્ય ન હોઈ શકે, હંમેશા ઋણ જ હોય. જો કુલ ઉર્જા ધન કે શૂન્ય હોય તો પદાર્થ અનંત અંતરે છટકી જાય.